સ્વાદની સફળ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે ફ્લાવરનું શાક। એના માટે આપણે 500 ગ્રામ જેટલું ફ્લાવર લીધું છે અને આવી રીતે ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે ને એને ગરમ પાણી અને મીઠામાં 5 થી 10 મિનિટ સુધી આપણે અંદર મૂકી રાખ્યું હતું, એટલે એના અંદર જે બી કચરો કે જે બી હોય નીકળી જાય। 200 ગ્રામ જેટલી લીલી ડુંગળી લીધી છે, વટાણા લીધા છે, લીલું લસણ અને મરચાં ક્રશ કરી લીધા છે। જો તમે લીલી ડુંગળી કે લસણ ના ખાતા હો તો તમે સ્કીપ કરી શકો છો। અને ટામેટા લઈ લીધું છે 1 નંગ જેટલું। પહેલાં આપણે જે ફ્લાવર સમારી રાખ્યું છે એને સાતળી લઈશું। થોડું તેલ વધારે જ રાખવું આમાં। તેલને થોડું ગરમ થવા દઈશું। તો ફ્લાવર છે એને આવી રીતે પહેલાં થોડો મસાલો કરી દઈશું। અડધી ચમચી મીઠું લીધું છે, પછી આપણે એના અંદર થોડો ચણાનો લોટ એડ કરી દઈશું અને એને મિક્સ કરી લઈશું। આપણે અડધી ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે, વધારે નથી લેવાનો। આવી રીતે આપણે એને મિક્સ કરી દઈશું। ફ્લાવરને આવી રીતે પહેલાં સાંકળી લેવાના છે। અને 2 થી 3 મિનિટ સુધી આપણે ચડવા દઈશું હવે ફ્લાવરને। 2 મિનિટ સુધી ઢાંકી દઈશું એટલે અંદરથી આપણે ચડી જાય આપણું ફ્લાવર। જોઈ શકો છો આપણું ફ્લાવર થઈ ગયું છે અને 70% જેટલું જ આપણે એને ચડવાનું છે, કેમ કે જો આપણે એની જે ગ્રેવી બનાવીશું એમાં બી એને 2-3 મિનિટ સુધી એને ચડવીશું। હવે આપણે એક ડીશમાં એને કાઢી લઈશું ફ્લાવર જે થઈ ગયું છે એને। માટે આપણે 1 ચમચી જેટલી લઈ લઈશું। આપણે જીરું લીધું છે, અડધી ચપટી જેટલી હિંગ લઈ લઈશું અને આપણે જે લીલું લસણ મરચાંની પેસ્ટ કરીને રાખી છે ક્રશ કરીને એને એડ કરી દઈશું। થોડું મરચાંના એને આપણે થોડું ચડવા દઈશું। મરચાંને સતળાઈ ગયું છે, આપણે જે લીલી ડુંગળી સમારીને રાખી હતી એડ કરી દઈશું। એને બધું મિક્સ કરી લઈશું બરોબર। આપણું લસણ મરચાં ને બધું આમાં મિક્સ થઈ જાય।
આપણે જે આ ટાઈમે જે વટાણા ફોલીને રાખ્યા છે એડ કરી દઈશું. આ ટાઈમે આપણે થોડું મીઠું એડ કરી દઈશું એટલે આપણા વટાણા ચડી જાય. ફ્લાવરમાં આપણે મીઠું એડ કરેલું છે એટલે આમાં જે ડુંગળીને એના ભાગનું હોય એટલું મીઠું એડ કરવું. હવે એને આપણે ઢાંકી દઈશું 1 થી 2 મિનિટ સુધી એને ચડવા દઈશું આપણે, અને આપણા વટાણા બરોબર ચડી જાય ત્યાં સુધી આપણે એને મસાલો તૈયાર કરી દઈશું. એના માટે આપણે એક વાટકી લઈ લીધી છે. એમાં લાલ મરચું પાવડર લીધું છે. આપણે લીલું મરચું બી લીધું છે એટલે તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે એડ કરી શકો. ધાણા જીરું પાવડર લીધું છે. હળદર લીધી છે. ગરમ મસાલો લીધો છે 1 ચમચી જેટલું. આપણે હવે પાણી મિક્સ કરી દઈશું. આવી રીતે મસાલો તૈયાર કરવાથી આપણો મસાલો બળતો નથી. અને સરસ રીતે એનો સ્વાદ બી આવે છે. જોઈ શકો છો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે. જોઈ શકો છો આપણા વટાણા ચડી ગયા છે. હવે જે આપણે મસાલો તૈયાર કરીને રાખ્યો તો એડ કરી દઈશું. મસાલાને આપણે બરોબર હવે બધા સાથે મિક્સ કરી લઈશું. આપણે જે 1 નંગ ટામેટું સમારીને રાખ્યું તો એડ કરી દઈશું. આપણે જે ફ્લાવર ફ્રાય કરીને રાખ્યું હતું એ એડ કરી દઈશું. એનું બરાબર મિક્સ કરી લઈશું બધું, એટલે ગ્રેવી અને મસાલા બધા એને ફ્લાવરમાં આપણા મિક્સ થઈ જાય. ફરીથી આપણે 5 થી 7 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું એટલે આપણું ફ્લાવર બી અંદર ચડી જાય. જોઈ શકો છો આપણું ફ્લાવરનું શાક તૈયાર થઈ ગયું છે. જોઈ શકો છો આપણી ફ્લાવરનું શાક તૈયાર થઈ ગયું છે. આવી અવનવી વાનગીઓ જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અમે તમારા સુધી આવી અવનવી વાનગીઓ પહોંચાડતા રહીશું. થેન્ક યુ સો મચ.